અરે બધા હાર પહેરાતા હતા એકબીજાને. કોને પહેરાવાની? જો હાર આવ્યો. લોહી લેવા નથી દેતી હું કારનો મનાવું છું. લેબ્રાડોર બસે બાર. તું રેવા દે પડી. ક્યાં જસ? ભાઈ તો જાદા લાગે મોટા પડ. મહાદેવ હર. તો કાલે અમે લોકોએ વ્લોગ નતો લીધો, એનું રીઝન એ હતું અમે એલેક્સ પાસે ગયા હતા, પણ સાંજ પડી ગઈ હતી ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. અને બીજી વસ્તુ એ હતી કે પલકને મજા બગડી ગઈ હતી. અત્યારે લઈ જવાનું છે એની હોસ્પિટલ. અત્યારે દાખલ કરવાની છે, 5-6 બોટલ ચડાવી દેવાની છે બીટવેલડી. એટલે કાલે એને વ્લોગ નથી લીધો ને મેં વ્લોગ નથી લીધો. મેં કાંઈ વાંધો નહીં, વ્લોગ ન લ્યો. પાછું આખો દિવસ કાલે જમ્યું નતું, વેજ બિરયાની ખાધી પી, વ્લોગ જ ન થયું. હા મેર આવશે, ઇન્જેક્શન દેવડાવવાના છે. કેમ થશે? જો આરસ મેળ્યો વ્લોગ ચાલુ થાય એટલે આરસ માંડવાનું પેલું કામ આવે એને. આમ રાખો, ખબર નહીં પડતી ને. હું ખબર નથી પડતી. મને તૈયાર થઈ જવા દો પછી શૂટ કરશું. એ તૈયાર થઈ જવા દો એને. અને અત્યારે હું લઈ જાઉં છું એને હોસ્પિટલ, રાજુલાથી હોસ્પિટલ લઈ અને પછી ભાવનગર નીકળી જવાના છે. પણ અત્યારે એને કમ્પ્લીટલી કરીને જવાની. હા ટાંકલા જેવી આમાં માલવી જો આખી હાલે. આથી ભાઈ તો જાદા લાગે મોટા પડ. શાબાશ. ઓય નહીં પડી જાય પલક. ડોક્ટરને શું કહેવાનું છે? હા ગંદી લાગુ. આપણ ડોક્ટરને શું કહેવાનું છે? એક જ મિનિટ. ડોક્ટરને શું કહેવાનું છે? ડોક્ટરને એમ કહેવાનું છે તમારે, હું નહીં બોલું કેમ કે મને છે ને શરમ આવે. હા બોલ. તો તમારે ડોક્ટરને એમ કહેવાનું છે પલકને વિટામિનની દવા આપો એટલે એ બધું કામ આમ કરી શકે શક્તિ વાળું આમ. પછી બીજું કામ જાડી થઈ જાય એવી દવા આપો, આમ બોડી બની જાય આમ હાલે પછી એવી આપો. પછી પલકનું ફેસ સારું થઈ જાય એની દવા આપો. પછી પલકને કપડાં ફિટિંગ ન કરાવવું પડે એવી દવા આપો એટલે એ જાડી થાય. બસ નહીં 3 જ દવા થઈ ને, ચોથી પાછી એની આવી. વિટામિન મળે તો ફેસ ઓટોમેટિક સારું ન થાય? ન થાય. થાય. હું ઈ જ કહું થાય, તમે ના પાડો. સારું ચાલો તૈયાર થઈ ગયા ને વરસાદનું ઝાપટું આવી ગયું અને મેં કીધું 1-2 ઇન્જેક્શન દેવડાવ એટલે ઓકે થઈ જાય. સુનાઈ દે રહા ક્યાં તુझको? નહીં કાન બંધ છે, ખુલ્લું કામ જ આવા વાત બતાવી. હા એક કામ કો અહીંયા મારે કાંઈ કામ નથી. લૂછી નાખ્યું તો એ યાદ જતા રહે. નહીં મારામાં ડાક પડી જાય તો જાય નહીં તો લૂસી નાખ લે લૂસી નાખ. લાવો બતાડો ગાઈસ ને બતાડો લાવો. ઊભી રહે. મારી કસમ હા દઈ આપી હારે આવે. ચાલો બેઠો, હાલો બધા ઓલી સાઈડ થી બેઠી જાવ, દરવાજો ખોલો. ફાઇનલી અમે લોકો હોસ્પિટલ પહોંચી ગયા છીએ અને અત્યારે લેબોરેટરીનું કામ બધું ચાલુ છે. શું પ્રોબ્લેમ આવે છે કેમ કે શરીરમાં નબળાઈ ફૂલ રહી છે ને આખું શરીર દુખા કરતા સાહેબે કીધું કે લેબોરેટરી કરાવવું પડશે ને 2 વસ્તુ વગેરે બીજું કરાવવાનું છે જે કહેવાતું નથી તમને. તો સારું ચાલો પછી હું તમને કહું થોડી વારમાં. પલકને બધા હોસ્પિટલ અંદર છે ને હું પણ જાઉં. હું લેવા આવ્યો તો પાણીનો બોટલ. લોહી લેવા નથી દેતી હું કારનો મનાવું છું. લેબ્રાડોર બસે બાર. લેબ્રાડોરનું કામ નથી, લોહી લેવાનું કામ છે. એલેક્સ જેવું જ છે જો. ત્યાં નથી આ સાઈડ છે. તો મહાદેવ હર તો દવા લેવાઈ ગઈ છે અને 7 દિવસની દવા છે લગભગ આજુબાજુ. કાંઈ વાંધો નથી, ખાલી વજન ઘટે છે ને મગજ ઊંધી જગ્યા હાલે નહીં ઘટે, બીજું કાંઈ નથી નડતું. મગજ ઊંધો હાલે જા આવે ના. વજન ઓછો છે મારો, એના હિસાબે મને છે ને આ શરીર દુખા કરે છે ને એવું છે તો એની દવા બધી મને આપી દીધી છે. 7 દિવસની કોર્સ કરવાનો છે. 7 દિવસ છે તો રજા લઈ લે. શેની? વ્લોગની? હા કરણ કરે ગામડે રહેજે. હું બ્લોગ બનાવી, હું હિમાચલ પ્રદેશ બ્લોગ બનાવવા જાઉં, તું રહે જાય. નહીં મને સારું થઈ ગયું. હાલો દવાની જરૂર નથી, બધી એક આમ મૂઠો ભરીને પી જાવ એટલે સારું. હાલો ભૂખ લાગી હો મને. જો હજી દવા તો પીધી ને ભૂખ લાગી. સાહેબે ભૂખની દવા આપી હું મારે શું કેવું કે ભૂખ તો વડકે ભૂખ ખાઈ જાય એટલું હોય એટલું. ખાવા નથી મળતું, બાકી ભૂખ તો બોલ. ડોક્ટરે કીધું કે એ વાત સાચી છે પણ આમ તો મારી વાત સાંભળો. એમ કીધું કે રોટલો ખાતા જાવ, પણ રોટલો આવડે નહીં, શું કરું?
દયા અત્યારે 2 રોટલા કરી દેજે ને ફ્રીજમાં મૂકી દેવું ને આ જઈને. આમ ભરી દેજો. એક કામ કરી તો હું કહેવાય આટલા ઠપો એક રોટલા કરી દ્યો. તપેલું હું કહેવાય હું કહેવાય ડબરામાં ભરી દ્યો ને અહીંયા જઈને ફ્રીજમાં મૂકી દઈશ. પછી રોજ એક ચમ ચોરીને સાકર ચોરીને ખાઈ લેવાનું. સારું ચાલો તો ઘરે જઈએ અને ત્યારે 2 બાટા ખવડાવી દઈએ ને. બાટા મતલબ કે રોટલા. જીભ છે ને ઈ બહુ મીઠી છે એને, મતલબ ઈ નડે ઈ જ નડે છે બધી વસ્તુ. હારું ખાવું ને ઈ જ નડે છે. રાતના 12 વાગે ઢોસો ખાવા જવો હોય, આ ખાવ, ઈ બધી વસ્તુ જ નડે અત્યારે. યસ ખાવું તો મને એટલું જ હોય કે ધમુનું ખાવાનું હું ખાઈ જાઉં. દી અત્યારે રોટલો કરી દેજે ને મગનું શાક બનાવી દેજે. મગનું શાક એરો રોટલો થોડી હોય. આ તો હનિયારે હોય. ભાવે ને મને. આ તો ઈ જ વસ્તુ નડે છે અત્યારે. મને એની એરે બટેટાનું શાક હોય, તીખું ને રોટલો ચરેલો હોય ને ખાતી હોય, મજા આવી જાય. કાંઈ નથી, એનું વજન ઘટે છે, બીજું કાંઈ છે નહીં. બાકી તો ઈ ઠીકા પકીને મને પાડી દે એમ છે. યસ. હારું હાલો ગામડે જઈ. સહી બોલા. થોડા દી અહીં રોકાઈ જા, હું કામ ધંધો કરવા જાઉં. ઓકે. પાકું. અરે કે સામે નહીં. તો અત્યારે અમે લોકો ઊભા છીએ ફ્રૂટ લેવા માટે. લઈ લીધું? હા. ફૂલ લેવા તારે? પણ સારું નહીં થાય કે ન થાય કે ને ખબર. ઘરે રહેતો થાય ને ફૂલ. હા પાડ્યો તેમ કે તું ખુલી જા પછી ફૂલ કરે છે. આપણે ફૂલ આવું લેવા. ગુલાબ ને ઘણું છે અહીંયા બધી, બટ અત્યારે કાંઈ નથી લેવું. અત્યારે આનો વજન વધી જાય એટલું ઘણું. તો અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે મારું એડિટિંગ ચાલુ હતું. એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું. આજે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ બહુ લેટ થયો. 3:30 થઈ ગયું, 12 વાગ્યાનું. નીક આવે છે એક માણસ આ દેખાડું. આ શું છે? મને હું ખબર તમારું હતું ઈ મેં પાછળ ફરતો બસ આ પહેરી જ રાખજો. આમ જ આવે ને. પાથ વાન થાય જગ્યા રહી એટલી તો. બી હાથ વયા જાય આમ એટલી જગ્યા છે. આ લ્યો આટલું જોઈ મને જો આ તો ઓલું આગળનું કાપીને પાછળ લગાવી દેવું એને. આટલું કાપી અને આ કાપીને અહીંયા લગાવી દેવાનું. ચાલે ને? બસ લ્યો થઈ ગયું. જમી લીધું? ઓ દવા પીધી? નહીં. જાઓ દવા પી આવો. પી આવ કાલે. દયા આને દવા પાઈ દે તો. દવા પી દીધું નથી પાઈ દેવી તું. આ બધા શું કામ કરે આમ સબ તમને દેખાડો આગળ. લે તો બાડ તો બતાવ તો. ફોટો પાડ્યો. ઓલા હાર પહેરાતા હતા ને બધાને આગળ. અરે બધા હાર પહેરાતા હતા એકબીજાને. કોને પહેરાવાનું? જો હાર આવ્યો. તો આજે ગાડી ધોઈ નાખી રામે. હું જમતો હતો રામ કે હાલો ગાડી ધોઈ નાખું. તેમણે ગાડી ધોઈ, કાંઈ ન ઘટે એવી ધોઈ, પણ 3 વાર ધોઈ ત્યારે સાફ થઈ. ગાડી મસ્ત ધોઈ હોતે. થેન્ક યુ. હું ધો એટલે કમી રહી જ નહીં ગાડીમાં. થેન્ક યુ. ખોટું કેટલું બોલે. આજે રાખવાનું ને બરો ઓછો કરવાનો. બરો એટલે શું થાય? પેટ બારું. ખોટો મગજનું, ખોટે કારણ વગરનું પેટ અંદર ગળી જાય ને લોહી ઘટે. સાંભળવું જ નથી. હાલો તમે ભાવનગર જાઓ. નીકળીને 8 દિવસ પછી ભાવનગર જાય છે. આજે 10 દિવસ છે. હું તો ગયો તો ને પણ થાર લેવા. દવા પી જાય એમ કે દવા રાખવા લીધી. એક કામ કરો તો હું કહેવાય ના મળે ને. બોલ લે હું કે એક કામ કરો ડબરો ભરી દો રોટલાનો. કેમ? હા ખવાય ટાટા. હાલો હાલો મહાદેવ હાલો. તું રેવા દે, તારો વજન નહીં ખામે. વજન લાગશે ટિફિન માં મને. તું રેવા દે પડી. ક્યાં જસ? સાયકલ એવડી ને તું એવડી. ઘરમાં જાય કોણ આંકવા? આ જો તો હાલો આંખો જોઈએ. સાયકલ ના તો ભમ્યા હે. સાયકલ તો ઘણા ટાઈમ પછી સાયકલ આવી ગઈ. અંદર હેવાડ છે ન જાય. સાયકલ એ 8 પિંજર ને તું 8 પિંજર એવું થઈ ગયું.
શક્તિ નથી શક્તિ. હવે તો સાયકલ મૂક તું, હાલ ને મોડું થાય છે. કટા કાટા ડાયરી લો, મજા આવી ગઈ. મજા આવી ગઈ. ચાલો પાછી બીજી વાર આવું ત્યારે લેતા આવજો. નાનો હાથી તમને શું આવડે? અરે આમ ન થામતી, આમ બહાર કેટલી જોવાની જાતે. હા દાદા, હાથી મેરા સાથી. તો મહાદેવ હર તો અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને મોવા થોડી વાર ખોટી થયા હતા, કેમ કે મારા જે નાઇટ કપડા મેં સુરત થી લીધા હતા ને એ 8 મહિના સુધી એમનેમ જ હતા. તો એમને ફિટિંગ કરાવવા મેં હમણાં જ હજી થોડો ટાઈમ પહેલા જ આપ્યા છે, તો એ ફિટિંગ થઈ ગયા છે. એવું લાગે તો ટુમોરો હું એને પહેરીશ. તો અત્યારે જઈ રહ્યા છીએ ભાવનગર અને ટાઈમ થઈ ગયો છે 6:30 થઈ ગયા છે. ઘરે જઈને સીધું જમવા જ જવાનું રહેશે, કેમ કે શાકભાજી તો કઈ હશે નહીં એના માટે. કઈ કેશો? કઈ નહીં, જઈએ છીએ ફટાફટ પહોંચી જઈએ ને ટાઈમ 6:30 થઈ ગઈ ઉપાધિએ. હા હાલો ઘરે. તો મહાદેવ ઘરે અમે લોકો ક્યારના પહોંચી ગયા છીએ. બ્લોગ લીધો નતો કે મેં થોડું ધમું કામ હતું ને, તો ફટાફટ અમે ઘરે આવીને ફ્રેશ થયા અને ધમુએ દીવા કર્યા ને હું પણ ફ્રેશ થઈ. શું કહ્યું? કુરિયર એવું લેતો હું. અચ્છા ઠીક છે, ચલો. કુરિયર મારું પાર્સલ કંઈક આવેલું છે અને એક વસ્તુ બતાડું. ઓહો, થોડુંક તો તમને દેખાઈ ગયું, કઈ વાંધો નહીં, ચલો તો પણ દેખાડ દો. જુઓ, જો કેટલું મસ્ત લાગે છે. બધા જ ને મેં અત્યારે ગોઠવી દીધા છે. આમ જો, આ તો ડીમાર્ટ માંથી લાવ્યા હતા એ છે અને આ બધા ધમુ લાવ્યા છે. જો કેટલા મસ્ત લાગે છે. તો ચલો, પાર્સલ આવ્યું છે તો એ તમુ લેવા ગયા છે. જોઈ લે, બાલ્કનીમાં જ છે. ચલો તમુ પાર્સલ વાળા નથી આવ્યા હજી, તમુ ગાડીમાંથી પૈસા કાઢે છે. તો ચલો, અત્યારે અમારે જવાનું છે જમવા માટે, કેમ કે શાકભાજી તો કશું છે નહીં. તો તમુ કે આજે બહાર જમી લઈએ અને તારે કે જમવાનું નથી બનાવવું, કેમ કે આપણે જમીને વહેલું સુઈ જવું છે. તો અત્યારે ગુજરાતી જમવા મસ્ત મજાનું જવાનું છે. તો ચલો ફટાફટ ધમુ ઉપર આવી જાય, પછી પાર્સલ જોઈ લઈશું આવેલું છે, પછી ખોલીને ફટાફટ આપણે જમવા જઈએ. ચલો મહાદેવ. તો ચલો જમવા માટે નીકળી ગયા છીએ અને પાર્સલમાં તો આવ્યું હતું, મેં છે ને મારા માટે મસ્તનું બ્લેક પેન્ટ મગાવ્યું હતું, અહીંયાથી બંને સાઈડથી કટવાળું. તો એ પેન્ટ આવી ગયું છે, પછી ઘરે જઈને ચેક કરી લઈશું. ચલો કેવું આવ્યું છે, જોઈ તો લીધું, મસ્ત છે, કાપડ બહુ સ્મૂથ આવેલું છે. ચલો જઈ રહ્યા છીએ જમવા માટે. તો ફાઇનલી જમવાનું આવી ગયું છે અને ગુજરાતી જમવાનું છે બધું આજે તો, કેમ કે રોટલા ખવડાવવાના. ભૂંગળા ખાય રોટલા બદલે. ભૂંગળા બેન. ફાઇનલી અમે લોકો જમીને ઘરે આવી ગયા છીએ અને પલક અત્યારે એની દવા પીવે છે. હાલો, મહાદેવ નું નામ લઈને પીએ જ જાઓ, ભૂખે બહુ લાગે છે. કેમ રહી દવા? ઓકે, દવા તો પી લે, વાંધો નથી આવતો, પણ લેબોરેટરી કરવા નથી દેતી. હા, શાંતિ થઈ હવે. દવા નથી, ખાટી નથી, કાઈ નથી. જે સ્મેલ આવે ને એ થોડી કોલ્ડ લાગે. તો સારું, હાલો, ઈ તો હવે દવા ખાધે રાખશે, કાયમ પીધે રાખશે. બોટલ 2 લઈ આવી, હજી મહિનો સ્ટોક કરી નાખો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરજો. ટુમોરો નવા વિડીયોની સાથે મળી, તબ તક કે લીએ બાય બાય. આખા ગુજરાતમાં જાહેરાત થઈ ગઈ એવું માનવાનું હવે. હાલો ઉતરો, હાલો હેઠા ઉતરો, હાલો.